નમસ્કાર, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ હવે પહોંચી ગયો છે બનાસકાંઠાની મહત્વની ગણાતી બેઠક એવી થરા એટલે કે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં। આજે થરા વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ અને અહીંના લોકોની સમસ્યા શું છે એ જાણીશું। જો કે આ વિસ્તારની જો રાજકીય પૃષ્ઠભૂમિ જોઈએ તો અહીં કોંગ્રેસનો પહેલા બહુ જ દબદબો હતો। 2007માં બીજેપી જીત્યું હતું, 2012માં ધારસીભાઈ ખાનપરા અહીંયા કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા। જો કે આ વખતની પરિસ્થિતિ કયા પ્રકારની રહેવાની છે, જનતાની સમસ્યા છેલ્લા 5 વર્ષમાં કેટલી ઉકેલાઈ છે, કેટલા વિકાસ કામો અહીંયા થયા છે, આ તમામ પરિસ્થિતિ અમે જાણીશું અને ખાસ કરીને કાંકરેજ મત વિસ્તારની ઓળખ કઈ કહેવાય છે એનાથી પણ અમે આપને પરિચિત કરાવીશું। આવો મારી સાથે કાંકરેજ મત વિસ્તારની મુલાકાતે। કાંકરેજ મત વિસ્તારમાં જ્યારે આપણે ઊભા હોઈએ એટલે કાંકરેજ ગાયો હંમેશા યાદ આવે, કારણ કે એ અહીંની ઓળખ છે। આપ મારી પાછળ જોઈ શકો છો, કાંકરેજ વિસ્તારની અંદર આવેલ પશુ ઉછેર કેન્દ્રની આ કાંકરેજી ગાયો છે। આ એ કાંકરેજી ગાયો છે જે દિવસનું 7 થી 8 લીટર દૂધ આપે છે અને કાંકરેજી ગાયો એ ગુજરાતભરમાં સૌથી વધારે જાણીતી છે। અને આ જે થરા વિસ્તાર છે, જે કાંકરેજ પંથક કહેવાય છે, એમાં કાંકરેજી ગાયો આ ગાયના કારણે જ આ વિસ્તાર કાંકરેજ નામથી વધારે પ્રચલિત બન્યો છે। કાંકરેજ વિસ્તાર જે છે એની ઓળખ કાંકરેજી ગાયોથી કેવી રીતે બની? બનાસકાંઠા જિલ્લામાં થરાની બાજુમાં આવેલ કાંકરેજ, જે કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું, એના તરફ ત્યાં નામ પરથી કાંકરેજ રાખવામાં આવ્યું। અને 1966માં જ્યારે આ ગાયોનું ઉત્પાદન અહીંયા વધુ થવા માંડ્યું ત્યારે કેન્દ્ર સરકારે 1966માં અહીંયા કાંકરેજી ઓલાદને બહોળી સંખ્યામાં વધારો કરવા માટે કરી અને સાંડ ઉત્પન્ન કરવામાં આવ્યા। અને આજે ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં આજે કાંકરેજી ગાયો વખણાઈ રહી છે। આજે અમે જ્યારે કાંકરેજ મત વિસ્તારના સિહોરી પંથકમાં પહોંચ્યા છે ત્યારે એક એવું સ્થળ અમને જોવા મળ્યું છે જ્યાં ગાય માતાનું મંદિર છે અને વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગાય માતાએ સમાધિ લીધી હતી। વર્ષો જૂનું આ મંદિર છે અને એનો ઇતિહાસ એવો છે કે આ થરા અને સિહોરી પંથક જે છે એ આ ગાય માતાના મંદિરના કારણે ઓળખાય છે। અત્યારે અમે કાંકરેજ મત વિસ્તારના સિહોરી પંથકમાં પહોંચ્યા છે। સિહોરી પંથકમાં લગભગ 10,000 જેટલી વસ્તી છે, પરંતુ અહીંનું જે માર્કેટ યાર્ડ છે એ ઘણા સમયથી બંધ હાલતમાં છે। આવો અહીંના કેટલાક ખેડૂત આગેવાનો છે, એમને પૂછીએ કે આ માર્કેટ યાર્ડ કેમ બંધ છે અને તેમની મુખ્ય સમસ્યાઓ કઈ છે। લગભગ 12 વર્ષથી બંધ છે અહીંયા, અને અમારે દૂધ વેચવા જવું પડે, થરા કો તો ઊંઝા કો તો પાટણ, અને ત્યાં જવાથી અમને પૂરતા ભાવ નથી મળતા, પછી અમારો સમય બગડે છે। સિહોરથી 15 કિલોમીટર થરા દૂર પડે છે, છતાં અમને પણ ભાડામાં પોસાતું નહીં, ત્યાં ભાવે પોસાતા નહીં, બરાબર છે। એટલે અમારે કોઈ માર્કેટ થાય તો અમને અનુકૂળ સારામાં સારું આવે એટલું સરકાર કરે તો બહુ સારું। મેં હાલે MBA કરેલું છે, પણ તોય છતાં મારે જો જોબ કરવી હોય તો અહીંયાથી 60 થી 70 કિલોમીટર દૂર જવું પડે, પાલનપુર, મહેસાણા એવી જગ્યાએ જવું પડે છે। અને કાંકરેજ તાલુકાની તમામ સ્કૂલો ગવર્મેન્ટ હોવા છતાં આની અંદર એજ્યુકેશન નથી। સૌપ્રથમ તો એજ્યુકેશન બાબતમાં ઘણું પાછળ છે કાંકરેજ તાલુકો। આજે જે સ્કૂલની અંદર શિક્ષકો ભણાવવા આવે છે બધા તમામ બહારથી આવે છે, એટલે પોતાના ટાઈમ ભણાવી નથી શકતા। અહીંયા બનાસ નદીમાં અમારે પાણી નથી આવતું બિલકુલ વર્ષોથી। જે કે આજે જે નેતાઓ આવે છે, ચૂંટણી આવે, ઇલેક્શન આવે છે ત્યારે કે બનાસ નદીને જીવિત કરીશું, આ કરીશું, તે કરીશું। આજે 1500 ફૂટે પાણી નથી કાંકરેજમાં, તો પાણીની સમસ્યા બહુ ભયંકર સમસ્યા છે। તો આ હતી સિહોરી માર્કેટ યાર્ડના કેટલાક ખેડૂતો અને યુવાઓની પરિસ્થિતિ। મારી પાછળ આપ જોઈ શકો છો કે જે માર્કેટ યાર્ડ છે એ બિલકુલ બંધ હાલતમાં છે અને 10 થી 15 વર્ષથી આ માર્કેટ યાર્ડની આ પરિસ્થિતિ છે, એટલે ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે થરા માર્કેટ યાર્ડમાં જવું પડે છે। હવે જે પણ ઉમેદવાર ભાજપનો હોય કે કોંગ્રેસનો આ વિસ્તારની સમસ્યા જાણી લે કે આ વિસ્તારમાં સમસ્યાઓ ઘણી છે, હવે જો ચૂંટાવું હોય તો આ સમસ્યાને ઇગ્નોર નહીં કરી શકો। નમસ્કાર, સત્તા સંગ્રામ 2017 અંતર્ગત સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ પહોંચી ચૂક્યો છે કાંકરેજ મત વિસ્તારમાં। આમ તો આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ છે, પછી એ ખેડૂતોની હોય, મહિલાઓની હોય, શિક્ષણની હોય, પરંતુ હવે સમય આવી ગયો છે કે છેલ્લા 5 વર્ષમાં અહીંના જનપ્રતિનિધિએ કેટલા વિકાસ કાર્યો કર્યા છે। આપણી સાથે કોંગ્રેસના સિટિંગ MLA કાંકરેજ મત વિસ્તારના ધારસીભાઈ ખાનપરા છે આપણી સાથે, અને અહીંયા બીજેપીના નેતા છે આપણી સાથે મગનસિંહ વાઘેલા, જે પૂર્વ ધારાસભ્ય પણ છે અને બીજેપીની આખી ટીમ છે। તો ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીમ આપણી સાથે છે। આપણે હવે બંનેના નેતાઓને પૂછીશું કે તેમણે આ વિસ્તારના વિકાસ માટે કેટલા કાર્યો કર્યા, યુવાઓ માટે તેમણે શું કર્યું, અને હવે ચૂંટણી નજીક આવી રહી છે, હવે તેઓ શું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે। ધારસીભાઈ, આપને પહેલા પૂછીશ, આપ અહીંયા વારંવાર ચૂંટાતા રહ્યા છો અને 2012માં પણ આપ ચૂંટાયા। આ વિસ્તારના વિકાસ માટે આપે કયા 5 કાર્યો કર્યા? જે લોકો રોડ, રસ્તા, બીજો ત્રીજો જે માગે અમને જે સરકાર ગ્રાન્ટ ફાળવાને એમાંથી અમે ફાળવીને લોકોને આપીએ છીએ અને લોકોનું કામ કરીએ છીએ। વર્ષોથી પ્રશ્ન થરા બસ સ્ટેન્ડનો પ્રશ્ન હતો, MLA સાહેબે એના અરજીથી
મંજૂર કરાયું છે. વધતા વર્ષોથી બુકોલી ને કેનાલમાં જે ડૂબમો કોકર તાલુકાના ખેડૂતો હતા, વર્ષોથી પૈસા બાકી હતા પેમેન્ટ, એ વિધાનસભામાં રજૂઆત કરી અને પેમેન્ટ પણ ખેડૂતને ચૂકવાયું છે. ગુજરાતની અંદર સરકાર ભાજપની છે અને એમએલએ કોંગ્રેસના છે. કદાચ ધારસીભાઈ ખાનકરાની વાત રજૂઆતો ધ્યાને લઈને અવગણના કરી હોય અને પૂર્ણ કાર્યો જે માગણીના લોકોના પુરવાર ન થઈ શક્યા હોય એવું મારું એક અંગત કારણ છે. આપણે હવે ભાજપના નેતાને પૂછીશું. મગનસિંહજી, આ વિસ્તારના વિકાસ માટે ભાજપે શું કર્યું? ભાજપમાં આ વિસ્તારમાં જ્યારે હું ધારાસભ્ય હતો એ વખતે 105 પાણી પીવાના બોર બનાવ્યા હતા, 655 નિશાળના રૂમ બનાવ્યા હતા અને બીજા દરેક ગામમાં કોમ્યુનિટી હોમ, એક કે બે કોમ્યુનિટી હોલ, એમ સીસી રસ્તાઓ, ગોકુળ ગામ, આ બધી યોજનાઓ લાવી છે સરકાર. પછી નર્મદા યોજના ઠેઠ એકરથી પાયો નાખેલો હતો અને પડી હતી. આજે અમારા આ વિસ્તાર તો બધો નર્મદા આધારિત છે અને એના કારણે કોંગ્રેસવાળા મિત્રો ગમે એટલા ધમપછાડા કરે પણ એને કંઈ મળે એમ નથી નર્મદાના હિસાબે. અને કોંગ્રેસને તો 173 તૂટે છે. પછી મેં કોંગ્રેસવાળાને ક્યાં બોલવાનો? મહિના પહેલાંની જ વાત છે. પોલીસની જે ભરતી થઈ એમાં 18,000 પોલીસની ભરતી કરી છે. આપ પણ જોઈ શકો છો. એ પહેલાં તલાટીઓની થઈ. કોમ્યુનિટીના હિસાબે ધારસીભાઈ ખાનપુરા ચૂંટાય છે, વિકાસના આધારે નહીં. આપને પૂછીશ, ઔદ્યોગિક ક્ષેત્રે આ વિસ્તાર કેમ પછાત રહ્યો? અમારા કોકરેજ મત વિસ્તારની અંદર ઔદ્યોગિક વિશે પસાર રહેવાનું કારણ એક જ છે કે વર્ષોથી સરકારના વિરોધમાં ધારાસભ્ય ચૂંટાણા અને એના લીધે થઈ શક્યું નથી. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમે લોકોએ જે પ્રયાસો કર્યા છે એના લીધે સ્કિલ ડેવલપમેન્ટ માટેના જે ITIના કેન્દ્રો શરૂ કરાયા છે. એક ગ્રાન્ટ એન્ડ એડ, હું પોતે એનો પ્રેસિડેન્ટ છું ને એની એક કોલેજ મંજૂર કરાઈ છે. એના દ્વારા પણ અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યા છે અને ગામડાઓની અંદર પણ બધા જ છોકરાઓ છોકરીઓ ભણી શકે એના માટે અમારા પૂર્વ ધારાસભ્યએ 2 સ્કૂલો ગ્રાન્ટેડ ચાલુ કરાઈ છે અને એના દ્વારા શિક્ષણ આપે છે. મારા દ્વારા પણ હું પ્રેસિડેન્ટ છું એવા 5 ગામોની અંદર સ્કૂલો હું ચલાવું છું અને એ સ્કૂલો દ્વારા છોકરાઓ શિક્ષણ અને છોકરીઓ શિક્ષણ લઈ શકે અને એના દ્વારા નોકરીમાં આગળ વધી શકે એવા કામ કરે છે. અમારા મહામંત્રી ભારતસિંહ છે, એમણે પણ સ્કૂલ ચાલુ કરે વર્ષોથી ચલાવે છે. ધારસીભાઈ, ઉદ્યોગો ન આવવા પાછળનું શું કારણ? અને શિક્ષણમાં પસાર ના આવે તો આ લોકો ઉદ્યોગોમાં પાછા રહી જાય. એક અને બધા ખેતી કરવાવાળા ખેડૂત વર્ગ જ મોટા ભાગનો હોય છે. આપ ધારાસભ્ય છો, આ વિસ્તારના જનપ્રતિનિધિ છો, તો આપ ઉદ્યોગો લાવી શકો છો, વિધાનસભામાં રજૂઆત કરી શકો છો. વિધાનસભામાં રજૂઆત કરવા પડે એના ઠોસ વિચાર પહેલાં તો અવાજ હોય ને કયો ઉદ્યોગ કરવો છે એના વિશે લોકોને બહારના જ્ઞાની એની મગજમાં જ્ઞાન તો પહેવું પડે ને. સુરેશભાઈ, આપ ધારાસભ્ય જે વાત કરી રહ્યા છે કે કયો ઉદ્યોગ લાવવો એના માટે આ એક અસમંજસ વાળો સવાલ છે કે ઉદ્યોગ બી સ્થાપવા માટે આપની પાસે કોઈ પ્લાનિંગ નથી. કોંકરેજ તાલુકાની અંદર ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ એટલે એક નાના પિલણ પ્લાન્ટ, એના માટે GIDCની જરૂરિયાત છે. અને 87ની અંદર અમારે શિહોરીની અંદર એક નાનો પ્લાન્ટ કોંગ્રેસની સરકાર વખતે ચાલુ કરેલો પણ એ અત્યારે કાર્યરત નથી. એમાંથી કોઈ પણ મિત્રે આમાં એક આજો પ્લોટ લીધો પણ છે, એનું યુનિટ પણ ચાલુ કર્યું છે પણ સરકારી સહાય એની સબસિડીની જોગવાઈ જે 50% હોવી જોઈએ પ્લાન્ટ ચાલુ કરવા માટે, એ ભાજપની 90 પછી 95 પછીની સરકારોએ આ સહાય આપી એને GIDC શિહોરીને બંધ કરી દીધી એટલે એ યુનિટ હાલ બંધ છે. જાહેર જનતામાંથી કોઈ કહેવા માંગશે કે ઉદ્યોગો ના આવવા પાછળનું કારણ શું છે? અમારા શ્રી ધારસીભાઈ ખાનપુરા 25 વર્ષથી ચૂંટાયા છે પણ આજ દી સુધી અમને કોઈ પણ માગણી નથી કરી એવી કાંકરેજ તાલુકાની અંદર ઉદ્યોગ માટે. એ કારણ છે માગણી ખોટી અફવાઓ કરે છે. ધારાસભ્યની ફૂલ માગણીઓ છે, ઘણી અરજીઓ પણ પેન્ડિંગમાં પડી છે. રાજ્ય સરકાર આવીને કાંકરેજ તાલુકામાં કોઈ પણ કામ કરવા તૈયાર જ નથી. આપનું શું કહેવું? ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી જે યોજનાઓ દ્વારા જે સબસિડી આપવામાં આવે છે દરેકના ખાતામાં જમા થાય. ગેસની સબસિડી જમા થાય, વ્યાજ રાહતની સબસિડી ખેડૂતને મળી રહી છે. આ રીતે અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોને અને આમ ગ્રામ પ્રજાને છેલ્લામાં છેલ્લા છેવાડાના માણસ સુધી એ સબસિડી પહોંચે એવા પ્રયત્નો કરી રહી. આ વિસ્તારની કમનસીબી છે કે સરકાર ભાજપની હોય અને અહીં ધારાસભ્ય કોંગ્રેસના હોય. તમે એવું કહેતા હતા કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ પણ અહીં જાહેર મંચના માધ્યમથી કહું છું કે એમણે એક પણ વખત કોઈ રજૂઆત કરી હોય તેનો લેટરની ઝેરોક્ષ કોપી અમને ભાજપના જવાબદાર કાર્યકર્તા તરીકે બતાવે. બીજી વાત, ભાજપ અને નરેન્દ્રભાઈ જેટલું બોલે છે એટલું કરે છે. આ વિસ્તારની પરિસ્થિતિ એવી હતી કે ચોમાસા પછી મહિના પછી તમે અહીં જુઓ તો દુષ્કાળ જેવી સ્થિતિ હતી પણ મારા નર્મદાનું આગમન આ વિસ્તારમાં થતાં 60% વિસ્તાર એ પાણીદાર વિસ્તાર બન્યો છે. અહીં 50 વીઘા જમીન હોય અને એ
પાણીના અભાવે 5 વીઘા જમીન હોય ત્યાં ભાગિયાપણું કરતા તો એમના છોકરા બૈરા લઈને ત્યાં રહેતા હતા. આજે માં નર્મદાનું આગમન થતાં એ લોકો ત્યાંથી અહીં આવ્યા અને પોતાના ખેતરમાં ભાગિયા રાખતા થયા, પોતાના બાળકોને ભણાવે છે. અને આ વિસ્તારમાં પહેલી વખત એવું બન્યું કે ઘણા લોકો પોલીસમાં ભરતી થયા અને હમણાં આ વિસ્તારના 2 દીકરા અને 1 દીકરી એ PSIમાં સિલેક્ટ થયા. આ ભાજપની સરકારની દેન છે. તો આપણે કોંગ્રેસ પાસેથી જવાબ લઈએ. ધારાસભ્યના લેટર પેડ જોઈ લે, વારંવાર 4 વખત રજૂઆત કરો તો હું એ ભેગા સુરેશભાઈ બધા ગયેલા છે ગાંધીનગર. અહીંના વિસ્તારોના કોમ માટે સરકાર ઓભળતી જ નથી. તો આપણે હવે જનતાની વચ્ચે જઈએ. આપણી સાથે કેટલાક અન્ય આગેવાનો પણ છે, યુવાઓ બી છે. આપણે એમની પાસે જઈએ અને એમની પાસેથી જાણીએ છીએ. યુવાઓ માટે અહીંયા બિલકુલ કોઈ રોજગારીની વાત નથી, કોઈ નોકરીની વાત નથી. અહીંયા શિક્ષણ બહુ મોંઘું છે, ખાલી માત્ર ને માત્ર તમાશાઓ છે. અહીંયા જે સરકારી શિક્ષણ છે ત્યાં આગળ કોઈ તકેદારી લેતું જ નથી. માત્ર પૈસા કમાવા માટે ટ્રસ્ટો અને સંસ્થાઓ બનાવી અને અહીંયા જાહેરાતો થાય છે, બીજું કંઈ જ નથી. દાંતીવાડાનો ડેમ ભરવા માટે પાઇપલાઇન નાખી પણ 1 કરોડ રૂપિયાનો અબજો રૂપિયાનો ખર્ચો, નેવેથી પાણી મોભે ચડાવવાની વાતો છે. આજ દિવસ સુધી પાઇપલાઇનથી કોઈ દિવસ કોઈ પાણી ચડતું નથી. વિકાસની વાતો કરે છે. મુખ્ય કેનાલ અહીંયા ચાલુ છે અમારું નર્મદાનું પાણી, પણ પેટા કેનાલોમાં ક્યાંય પાણી નથી. આ બધું જુઠ્ઠાણાનો ફેલાવવાની ભાજપ સરકારનો નેમ છે. 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ પહેલાં આ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી તો નહીં પણ પીવાના પાણીની પણ સમસ્યા હતી. એ વખતના અમારા ધારાસભ્ય માન્ય શ્રી મગનસિંહજી વાઘેલાએ કહ્યું પ્રમાણે 105 ગામની અંદર પીવાના પાણીના બોર બનાવીને પાણી પહોંચાડ્યું. કાંકરેજ તાલુકાના 42 ગામોની અંદર નર્મદાનું પાણી સિંચાઈ માટે પહોંચ્યું છે. અને એ 42 ગામોની અંદર પેટા કેનાલની અંદર એક જ કેનાલ બાકી હતી. દિનેશભાઈ, એક જ કેનાલ બાકી હતી, માનપુરા કેનાલ. એ કેનાલનું કામ અમે ચાલુ કરાયું છે. હું અણદાભાઈ મગનસિંહ સાથે જઈ આજે એ કેનાલની અંદર પાણી ચાલુ છે. કોંગ્રેસ તરફથી આ મામલે ક્યારે રજૂઆત થઈ? રજૂઆત ઘણી બધી થઈ. હજુ પણ 82 ગામો એવા છે જે નર્મદાના કમાન્ડ એરિયા બહાર આવે છે. હજુ સુધી પાણી અમને મળતું નથી. હવે એક નવો મુદ્દો એ છે કે જે સિરોહી વિસ્તાર છે અહીંનો, જે ત્યાં આગળ માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે. માર્કેટ યાર્ડ મારા કહેવાય ને, મારા વડીલ અણદાભાઈ અત્યારે APMCના ચેરમેન છે. જો વેપારીઓનું માર્કેટ ચાલુ હતું, કયા કારણોસર બંધ છે? એ સુવિધાના અભાવે બંધ છે, વેપારીઓને આધારે બંધ છે. ધારાસભ્ય આપના છે, આપ કહી શકો. એમાં માર્કેટિંગની જવાબદારી આ ધારાસભ્ય રજૂઆત કરી શકે ને. સરકારની જવાબદારી છે APMCને એની સુવિધા પૂરી પાડવી પડે વેપારીને. અમારા પ્લોટો સરકારશ્રી છે, અમારે કોઈ બેંક લોન આપતી નથી. ગાડી ભાડું છે, એ ગાડી ભાડું સરકાર ભોગવે છે. સબસિડી પણ જાહેર કરી છે, સરકાર સબસિડી આપે છે. એનાથી ટ્રાન્સફર થઈને બટાકા દિલ્હી કે બેંગ્લોર કે મદ્રાસ ન પહોંચે.